નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બે સંખ્યાનો ગુસા 4 આપેલો છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લસા શોધો આવો પ્રશ્ન હોય કે પછી એવી નાની ધન સંખ્યા કે જે 20, 30 અને 40 વડે ભાગતા શેષ 5 વડે સુધી સંખ્યા કઈ છે એ શોધવાનો પ્રશ્ન હોય કે પછી 4 અંકની નાની સંખ્યા કે જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યા કઈ હશે એ શોધવાનો પ્રશ્ન હોય કે પછી એક સિરીઝ છે એમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ છે દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ છે દર 15 સેકન્ડે થાય છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલા સમય પછી ફરીથી બધા ત્રણેય છે એક સાથે થશે? આવા પ્રશ્ન આપણે 4 અલગ અલગ પ્રશ્નો છે એની સમજ મેળવીશું. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. સૌથી પહેલા ક્વેશ્ચન એક શરૂ કરીએ કે એક સિરીઝ છે એમાં 3 લાઈટ છે. એક લાલ લાઈટ છે એ દર 3 સેકન્ડ પછી થાય છે, લીલી લાઈટ છે દર 9 સેકન્ડ પછી થાય છે અને પીળી લાઈટ છે દર 15 સેકન્ડે થાય છે. ત્રણેય પહેલા આપણે શું કર્યું? 3 લાઈટ છે ત્રણેયને એક સાથે શરૂ કરી દીધા છે. હવે ફરીથી ક્યારે જ બધા જોડે ચાલુ થશે શોધવાનું છે. કરવાનું શું આપણે? લસા. જે સમય આપેલો છે 3 સેકન્ડ, 9 સેકન્ડ અને અહીંયા 15 સેકન્ડ, ત્રણેયનું શું કરવાનું છે? લસા લેવાનું છે. તો આવી રીતે 3, 9, 15 એકદમ સિમ્પલ મેથડથી લસા શોધવાનો છે. ત્રણેયને એક સાથે ભાગ પાડીએ તો એકી સંખ્યા છે, અહીંયા પણ એકી સંખ્યા, ત્રણેય જગ્યાએ એકી સંખ્યા છે. ભાગ ચાલશે 3 થી. 3 એકા 3, 3 તાલી 9, 3 5 15. ફરીથી જો 3 છે અહીંયા 1 5, 3 થી ભાગ, અહીંયા 1 માં તો 1 લખવાનું છે. 3 એકા 3, 5 માં ભાગ નથી એટલે 5 ના 5. ફરીથી 5 છે, 1 1 તો છે જ, 5 એકા 5. આ જે નંબર આવ્યા છે 5 3 3, ત્રણેય કરવાનો ગુણાકાર. તો જો લસા માટે શું કરવાનું છે? 5 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 3 એટલે કે 45. આ જે ત્રણેય માપ છે શેમાં આપેલા છે? સેકન્ડમાં છે. તો 45 સેકન્ડ થશે. તો અત્યારે આપણે 0 સેકન્ડ ત્રણેયને એક સરખા સાથે કરે છે ચાલુ. 45 સેકન્ડ પછી શું થશે? આ જે લાઈટ છે ફરીથી ત્રણેય એક સાથે શરૂ થશે. ફરીથી 45 સેકન્ડ થશે, ફરીથી ત્રણેય એક સાથે થશે. એટલે 3 સેકન્ડ પછી જો લાલ લાઈટ છે દર 3 સેકન્ડે લાલ થશે. એટલે લીલી લાઈટ છે 9 સેકન્ડે થાય. ત્રણેય એક સાથે દર 45 સેકન્ડે જોડે થાય. ડાયરેક્ટ લસા શોધવો હોય તો પણ આપણે શોધી શકીએ છીએ. 3, 9, 15 છે ત્રણ સંખ્યા. 3 છે 9 ના ને જો 3 ના ગુણકમાં 9 આવે છે. આ 3 ને કેન્સલ કરી દો. એ જો 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 5, બંનેમાં 3 3 છે તો એને આપણે ખાલી એક જ વખત લેવાના છે. ફરીથી 3 અને આ 5, 3 3 5. જો અહીંયા એ જ 3 3 5 આવ્યા હતા. હવે આપણે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ડાયરેક્ટ આવી રીતે શોર્ટકટ રીતે શીખતા થઈ જશો. આગળ જોઈએ, 4 અંકની નાની સંખ્યા છે એ શોધવાની છે કે જેને 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. તો આમાં પણ શું કરવાનું છે? આપણે લસા શોધવાનું છે. તો લસા શેનો? જે આપેલું છે જેનાથી ભાગી શકાય. 12 છે, 18, 21, 28. 4 નંબર છે, 4 આપણે લસા માટે એક સાથે કરી દઈએ. સંખ્યા જો બે કી સંખ્યા દેખાય એટલે ભાગ ક્યાંથી પાડવાના? 2 થી પાડવાના છે. 2 2 6 12, 2 9 18. ભાગના ચાલે એ નંબર ફરીથી લખી દેવાનો. 14 28. ફરીથી બે કી સંખ્યા છે જ. 2 તાલી 6, અહીંયા 9 ના 9, 21 ના 21, અહીંયા 7 દુ 14. જો અહીંયા 3 દુ 6, 9 અહીંયા છે તો 9, 21 ના 21, 7 2 14. ફરીથી બે કી સંખ્યા નથી, 3 છે, 3 થી ભાગ ચલાવવાનો છે. 1 3, એ જો 3 7 21 થાય, 7 ના 7. ફરીથી 3 છે, 3 1 1, 7 7. ફરીથી જો અહીંયા 1 1 છે ને અહીંયા 7 છે તો ખાલી 7 થી ભાગ ચાલશે. 1 1, અહીંયા બધા 1 1 થઈ જશે. આ જે બધા નંબર આવે છે એનો કરવાનો છે ગુણાકાર. જો 7 ગુણ્યા 3 21. હવે જો 21 છે, 21 ગુણ્યા 3 કરો. 21 ગુણ્યા 3 કેટલા થાય? 63 થાય. 63 અને 2 અને 2, 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 થાય. 63 ગુણ્યા 4 કરી દો. 4 ગુણ્યા 3 12 ના 2 1 વધી આવશે. 6 ચોક 24 પ્લસ 1 25, 252. એ શું મળ્યું? આ સંખ્યાનો લસા. 4 અંકની નાની સંખ્યા શોધવાની છે. જો સંખ્યા આપણે શીખેલા છીએ. 4 અંકની નાનામાં નાની સંખ્યા તો કઈ મળે છે આપણને? 4 અંકની સંખ્યા નાનામાં નાની પૂછ્યો તો 1000 મળે છે. હવે જો લસા મળ્યો છે, આ લસા શું કરવાનું છે? આપણે ગુણાકાર કરી જોવાનું, અથવા એ જે સંખ્યા છે 1000 એના ભાગે કરી દેવાના 252. જે લસા મળ્યો છે એ. જો ડાયરેક્ટ કરવું હોય તો પણ થાય. 252 ગુણ્યા 2 કરો, 252 ગુણ્યા 3 કરો. અહીંયા આપણે ગુણાકાર કરવો જ પડશે. 252 ગુણ્યા 4 કરો. જો
252 ની જગ્યાએ 25 લઈ લઈએ એટલે 250 એટલે 250 કહેવાય. 250 ગુણ્યા 2 કરીએ તો 500 થાય. 250 ગુણ્યા 3 કરીએ તો 750 થાય. 250 ગુણ્યા 4 કરીએ તો 1000 ના ઉપર થઈ જાય. તો અહીંયા શું થાય? નંબર આના કરતા મોટો થઈ જાય. ભાગ કેટલા ચાલશે? 250 ગુણ્યા 3. 250 ગુણ્યા 3 એટલે 750. 2 ગુણ્યા 3 6 એટલે કેટલા થશે? જો 7 5 6 756 કેવી રીતે થાય? તો 250 છે એટલે 250 ગુણ્યા 3 એટલે 750. 2 ગુણ્યા 3 એટલે કે 6. 1000 માંથી 750 માઇનસ કરો. અહીંયા પણ 10 કરી દો, ડાયરેક્ટ કરી શકીએ. જો 1000 માંથી 750 માઇનસ કરો એટલે કેટલા થાય? 250. 6 માઇનસ કરી દો એટલે કે 2 4. અહીં જો 6 માઇનસ કરવાના છે એટલે 2 4 4 244. જો આ 244 છે, આ વધે છે. કરવાનું શું? આજે શું વધી છે? શેષ વધી છે. આ જે શેષ છે આ નંબરમાંથી માઇનસ કરી દેવાની. 252 માઇનસ 244. તો ગેપ કેટલી છે? 6 + 2 8 ની ગેપ છે. તો આજે 8 છે એને ક્યાં એડ કરી દેવાના? આ જે નંબર આપણે લીધો હોય ભાગાકારમાં એની અંદર. તો 1000 + 8 બરાબર 1008. આ શું થઈ ગયું? આન્સર. તો 4 અંકની નાનમાની કઈ સંખ્યા છે? 1008 છે. જો 4 અંકની નાનમાની સંખ્યા 1008 કે જેને 12 18 21 28 નીચે ભાગી આપણે શકીએ છીએ. આગળ જોઈએ. એવી નાની ધન સંખ્યા શોધો કે જે 20 30 40 વડે ભાગતા શેષ કેટલી વધે છે? 5 વધે છે. ફરીથી આમાં શું શોધવું પડશે? લસા શોધવો પડશે. 20 30 40. તો આવી રીતે આપણે લસા શોધી શકીએ છીએ. ડાયરેક્ટ શોધવાની રીત પણ આપણે જોઈ લઈએ. આમાં 20 છે 30 40. આ 20 છે, જો 20 ના ગુણકમાં 40 આવી જાય છે તો 20 ને આપણે કાઉન્ટ કરીએ નહીં. 30 છે, 10 ગુણ્યા 3 30 થાય. 10 ગુણ્યા 4 40 થઈ જાય. આ 10 બે વખત આવે છે તો આપણે એક જ વખત લઈ લઈએ. 10 ગુણ્યા 3 ગુણ્યા 4 4 ગુણ્યા 3 12 12 ગુણ્યા 10 12 ગુણ્યા 10 120. તો 120 શું થઈ જાય? લસા. ખ્યાલ આવ્યો છે? તો ફરીથી અહીંયા સમજી લઈએ. 2 થી ભાગ ચાલશે 10. જો 30 છે 15 20. ફરીથી 2 થી ભાગ ચાલશે 5 15 10. ફરીથી 2 થી ભાગ ચાલશે 5 15 5. ખ્યાલ આવ્યો છે? તો જો 15 છે 3 થી ભાગ ચાલશે 3 5 5 5. ફરીથી 5 થી ભાગ ચાલશે 1 1 1. 5 ગુણ્યા 3 15 15 દુ 30 30 દુ 60 60 ગુણ્યા 2 કરીએ એટલે કે 120. તો એ જ વસ્તુ આપણે શોર્ટકટમાં અહીંયા ડાયરેક્ટ લાવ્યા છીએ. તો 120 શું આવ્યું? લસા. પણ અહીંયા શું પૂછ્યું છે? એવી નાની ધન સંખ્યા શોધો કે જે 20 30 અને 40 વડે ભાગતા શેષ શું મળે છે? 5 વધે છે. તો આપણે 120 ને આપણે 20 થી ભાગીએ તો ડાયરેક્ટ 6 જવાબ આવશે. 20 ગુણ્યા 6 120. 30 માં પણ એવું થશે, 40 માં પણ એવું થશે. આપણે જો શેષ વધારવાની હોય એને શું કરવાનું? એડ કરી દેવાના. 120 + 5 એટલે કે 125. જો આપણે 125 ને આપણે 20 થી ભાગીએ તો જો એક્ઝામ્પલ લઈ લઈએ. 125 ભાગ્યા 20 20 × 100 20 6 120. જો 5 આ શું કહેવાય? શેષ. હવે તાળો પણ મેળવી દીધો. 125 શું થશે? આન્સર. એટલે કે 125 ને આપણે 20 થી ભાગીએ 30 થી ભાગીએ 40 થી ભાગીએ તો શેષ બધામાં કેટલી વધશે? 5 વધશે. આગળ એક દાખલો જોઈએ કે બે સંખ્યાનો ગુસા 4 છે અને તેમનો ગુણાકાર કેટલો આપેલો છે? 40 આપેલો છે. તેમનો લસા કેટલો? તો આના માટે સૂત્ર શું છે? કે બે સંખ્યા છે, બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. બે સંખ્યાનો ગુણાકાર, જો બે સંખ્યાનો ગુસા કેટલો છે? 4 છે. 4 લખી દો. લસા શોધવાનો છે, લસા શોધવાનો છે. ગુણાકાર આપેલો છે 40 લખી દો. લસા શોધવાનો છે, બાજુમાં આપેલા છે 4 એને ક્યાં મોકલી દો? સામે બીજી બાજુ મોકલી દો. 40 અહીંયા ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકાર, તો લસા બરાબર 10. ખ્યાલ આવ્યો? આ શું થઈ ગયું? આન્સર. એ જ રીતે બે સંખ્યાનો ગુણાકાર, બે સંખ્યા આપેલી હોય a ગુણ્યા b કરી દેવાના. જો બે સંખ્યાનો ગુણાકાર કરો એના બરાબર શું થઈ જાય? લસા અને ગુસાનો ગુણાકાર. બંને કેવા છે? ઇક્વલ છે. આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત રીતની શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.